નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશ દુનિયામાં ક્રિકેટર તરીકે વડોદરાનું નામ રોશન કરનાર યુસુફ પઠાણ જ્યારથી ટીએમસીના સાંસદ બન્યા છે ત્યારથી જ વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોની જાણે કે નજરમાં આવી ગયા છે। યુસુફ પઠાણના બંગલાની બાજુમાં આવેલી કોર્પોરેશનની જમીન જે 2014થી તેમને કોટ કરીને એ જમીન પર કબજો કરી રાખ્યો છે તે વાતની જાણ કોર્પોરેશનને લોકસભાના ચૂંટણીના પરિણામ બાદ આવ્યું અને તેથી જ યુસુફ પઠાણને 6ઠી જૂને નોટિસ ફટકારી આ જમીનને ખુલ્લી કરવા માટે સમય આપવામાં આવ્યો। પરંતુ યુસુફ પઠાણ આ જમીન ખુલ્લી ના કરી યુસુફ પઠાણ પહોંચી ગયા છે ગુજરાત હાઈકોર્ટ। ગુજરાત હાઈકોર્ટમાં પણ યુસુફ પઠાણે આ જ વસ્તુ કીધી છે કે જ્યારથી તેઓ ટીએમસીના સાંસદ બન્યા છે ત્યારથી કોર્પોરેશને તેમને નોટિસ આપી છે, ક્યારે પણ તેમના ઘરે બુલડોઝર મોકલી શકે છે। આ સંપૂર્ણ ઘટના પર નજર કરીએ તો યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ જ્યારે પોતાનું ઘર બનાવ્યું હતું તેની બાજુમાં કોર્પોરેશનનો આ ખુલ્લો પ્લોટ હતો। યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણે આ જે જમીન છે તે કોર્પોરેશન પાસેથી ખરીદવાની માંગ કરી હતી અને આ માંગને લઈને સ્થાયી સમિતિ અને સભાએ તો મંજૂરી આપી દીધી હતી, પરંતુ રાજ્ય સરકારમાં જ્યારે આ મામલો ગયો ત્યારે રાજ્ય સરકારે આવું કોઈ પણ નિર્ણય ના લઈ શકાય, તેથી આ જે નિર્ણય હતો તેને રદ કરી દીધો। ત્યારબાદ પણ યુસુફ પઠાણે જે પોતાનું ઘર બનાવ્યું તો તેની બાજુમાં જે કોર્પોરેશનનો પ્લોટ હતો તેની પર સુરક્ષાના કારણો આપીને ત્યાં કોર્ટ બનાવી દીધો। આ વાતની જાણ સૌ કોઈને હતી, પરંતુ તમામ લોકો ચૂપ હતા। પરંતુ યુસુફ પઠાણ ટીએમસીના સાંસદ બનતાની સાથે જ ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને વડોદરા ભારતીય જનતા પાર્ટી જાણે કે સક્રિય થઈ અને તેમના શાસનકાળના જે કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો પણ સક્રિય થઈ ગયા। એ કાગળો પણ નીકળી ગયા જે વર્ષો જૂના હતા। તાત્કાલિક જ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ અપાઈ ગયું અને તેમની પર કાર્યવાહી કરવાની વાત પણ કરી દીધી। કોર્પોરેશને પણ 6ઠી જૂને તેમને નોટિસ ફટકારી દીધી કે આ જમીન છૂટી કરવામાં આવે। યુસુફ પઠાણની સામે તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય તેવી પણ માંગ શરૂ થઈ ગઈ હતી, પરંતુ યુસુફ પઠાણ હવે આ સંપૂર્ણ મામલાને લઈ ગયા છે હાઈકોર્ટ। હવે જોવાનું એ રહેશે કે આ મામલે હાઈકોર્ટ શું ટિપ્પણી કરે છે અને શું નિર્ણય આપે છે। જોવાનું એ પણ રહેશે કે વડોદરા કોર્પોરેશન હવે આ જમીનને છૂટી કરાવવા માટે શું કરે છે, કેમ કે હવે મામલો પહોંચી ગયો છે કોર્ટમાં।